દરેક પરિણીત મહિલાઓએ પોતાના પતિની પ્રગતિ માટે આ કામ અવશ્ય કરવું જોઈએ. માતા આપશે ઈચ્છિત આશીર્વાદ. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં આવતા દરેક સોમવાર શિવલિંગનો જળાભિષેક કરવો શુભ માનવામાં આવે છે. ઉપરાંત કુંવારી કન્યાઓ સારા જીવન માટે પણ આ વ્રત રાખે છે અને ભગવાન ભોલેનાથની પૂજા વિધિપૂર્વક કરે છે. જ્યારે ધાર્મિક શાસ્ત્રમાં શ્રાવણ માસને મહિલાઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવના આ પવિત્ર મહિનામાં મહિલાઓ મહાદેવની કૃપાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેથી આ મહિનામાં મહિલાઓએ વિશેષ પૂજા કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં પૂજા સિવાય કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી લગ્ન જીવન સુખી બને છે. ચાલો જાણીએ એ કયા ઉપાયો વિશે. એ શું ઉપાય છે? વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા તમારા પર બની રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ જરૂર લખજો. 1 નંબર તરફ જઈએ. શિવલિંગને જળ અર્પિત કરો. શ્રાવણ મહિનામાં દરરોજ સ્નાન કર્યા પછી પાણીના વાસણમાં 2 ચમચી કાચું દૂધ નાખીને શિવલિંગને જળાભિષેક કરવો જોઈએ. તેમજ શિવલિંગને જળ અર્પણ કરતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આનાથી તમારા પતિને નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનની તક મળશે. આ સિવાય શ્રાવણ મહિનામાં મહિલાઓએ દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ઓછામાં ઓછા થાય એટલા સોમવારના ઉપવાસ કરવા જોઈએ. દરરોજ સવારે સ્નાન કર્યા પછી શિવલિંગને જળ ચડાવો અને પંચામૃતથી સ્નાન કરાવો. ત્યારબાદ અક્ષત, ફળ, ફૂલ અર્પણ કરો. ભગવાન શિવની પૂજા બેલપત્રને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બેલપત્રની સાથે શણ ધતુરા અર્પણ કરો, સફેદ ચંદન અર્પણ કરો અને પછી ભોલે બાબાને રોજ સફેદ મીઠાઈ અર્પિત કરો. જો તમે આ બધું રોજ ન કરી શકો તો શિવલિંગ પર જળ અવશ્ય ચડાવો. આ સિવાય દર સોમવારે ભગવાન શિવની પૂજા વિધિ પ્રમાણે કરો. 2 નંબર તરફ જઈએ. દેવી પાર્વતીને લીલી બંગડીઓ અર્પણ કરો અને પોતે પહેરો. શ્રાવણ મહિનામાં ચારે બાજુ હરિયાળી હોય છે, તેથી આ મહિલાઓને લીલા રંગના સાથે વિશેષ સંબંધ છે. આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં દેવી પાર્વતીને લીલી બંગડીઓ અર્પણ કરવાથી પતિનું આયુષ્ય વધે છે. તેમજ આ મહિનામાં પરિણીત મહિલાઓએ દરરોજ લીલી બંગડીઓ પહેરવી જોઈએ. આ સિવાય તમારા પતિની કારકિર્દીમાં સફળતા માટે લીલી બંગડીઓ દાન કરવું તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. 3 નંબર તરફ જઈએ. મહેંદી. મહિલાઓએ શ્રાવણ મહિનામાં સોમવારે હાથ પર મહેંદી લગાવવી જોઈએ. શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આને સુહાગનનું પ્રતીક માનવામાં આવે છે. લીલો રંગ બુધ ગ્રહ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં આ મહિને મહેંદી લગાવવાથી પણ સુંદરતા વધે છે. 4 નંબર જોઈએ. વીંટી અને પાયલ જરૂર પહેરો. વિવાહિત મહિલાઓએ શ્રાવણ મહિનામાં વીંટી અને પાયલ પહેરવી જોઈએ. તેનાથી ભોલે બાબા પોતે પાર્વતી સાથે સ્વયં ઘરે આવે છે. સ્ત્રીઓએ લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. શ્રાવણના દિવસમાં મહિલાઓએ સુહાગનની વસ્તુઓ માતાને અર્પણ કરવી જોઈએ અને દાન કરવી જોઈએ. આનાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્યનું આપે છે અથવા આશીર્વાદ આપે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે આશીર્વાદ આપે છે. 5 નંબર તરફ જઈએ તો લાલ સાડી કે સૂટ. જો તમે વિવાહિત છો અને શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવા જાઓ છો તો લાલ રંગની સાડી કે સૂટ પહેરો. આ તમારા સૌભાગ્યની નિશાની છે. એવું કહેવામાં આવે છે કે આ રંગના કપડાં પહેરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના અપાર આશીર્વાદ મળે છે. 6 નંબર જોઈએ તો મંગળસૂત્રને ક્યારેય ભૂલશો નહીં. પૂજા કરતી વખતે ક્યારે પણ મંગળસૂત્ર પહેરવાનું ભૂલશો નહીં. શ્રાવણ મહિનામાં તમારે મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ.
આ તમારા લગ્નની નિશાની છે. 7 નંબર બિંદી. બિંદી એ સ્ત્રીના લગ્નની નિશાની છે. તેથી પૂજા કરતી વખતે બિંદી લગાવવાનું ભૂલશો નહીં. બિંદી લગાવતી વખતે ધ્યાન રાખો કે તેનો રંગ કાળો ન હોવો જોઈએ. 8 નંબર શિવાલયમાં ઘંટ અને ભસ્મનું દાન કરો. શ્રાવણ મહિનામાં શિવાલયમાં ઘંટ અને ભસ્મનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ભોલેનાથને ભસ્મ શણગાર કરવાથી કેરિયરમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. રાખ રાખવા માટે વાસણના બનેલા ઉપયોગ કરો. વાંસના વાસણમાં ભસ્મનું દાન કરવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. તમારા ઘરમાં ખાસ કરીને સાવન મહિનામાં પતિ પત્ની વચ્ચે ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખજો. સાંજે ભગવાન ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને તેમાં લીલી ઇલાયચી નાખો. સુખ સમૃદ્ધિની સાથે સાથે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિની તકો પણ રહેશે. 9 નંબર તરફ જઈએ તો પતિ પત્નીને મળીને રુદ્રાભિષેક કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાથી તમને ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે. ભગવાન ભોલેનાથની પૂજા કરવી એ સૌથી વધુ સારું અને સૌથી વધુ લાભકારી ઉપાય છે. આ સિવાય શ્રાવણ મહિનામાં વૃક્ષરોપણ કરવાથી પણ તમારા કેરિયરમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ રહે છે અને જીવનની આરોગ્યતા દૂર થાય છે. સોમવારે ભગવાન શિવના મંદિરે જતા પહેલા મહિલાઓએ તાંબાના વાસણમાં શુદ્ધ જળ, કેસર અને તિલકનું મિશ્રણ તૈયાર કરીને શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. જો પતિ પત્ની સાથે મળીને આ ઉપાય કરો તે નોકરી માટે ફળદાયી રહેશે અને ધનના માર્ગ ખુલશે. 10 નંબર તરફ જઈએ તો ભજન. મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શ્રાવણ મહિનામાં તેને ખુશ કરવા માટે પણ વધુ સરળ છે. મહાદેવની પ્રસન્નતા જોઈને માતા ગૌરી પણ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. તેથી શ્રાવણ મહિનામાં મહિલાઓએ મહાદેવના ભજન ગાવા જોઈએ. તેનાથી તેને શિવ અને ગૌરી બંને આશીર્વાદ મળે છે. 11 તરફ પ્રસ્થાન કરીએ તો વિવાહિત મહિલાઓએ આ વસ્તુનું દાન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં સોમવાર અને મંગળવારના વ્રત પણ વિશેષ મહત્વ છે. મંગળા ગૌરીના આ વ્રતમાં માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રત રાખવામાં આવે તો વૈવાહિક મહિલાઓ માટે આ વ્રતનું પાલન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઉપવાસ ના કરો તો પણ આ દિવસે મેકઅપ સામગ્રીનું દાન કરો. આમ કરવાથી તમને માતા પાર્વતી તરફથી હંમેશા ભાગ્યશાળી રહેવાના આશીર્વાદ મળશે. તો મિત્રો, હવે અમે તમને જણાવીએ કે શ્રાવણ મહિનામાં મહિલાઓએ કયા કાર્ય ન કરવા જોઈએ અને આ કામ મહિલાઓએ ભૂલથી પણ ના કરવા જોઈએ. 1 નંબર જોઈએ, શિવલિંગને સ્પર્શ ના કરો. શ્રાવણ દરમિયાન શિવલિંગની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે તમે એને સ્પર્શ ના કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહિલાઓ, ખાસ કરીને કુંવારી છોકરીઓ, શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી નથી કારણ કે લિંગ એ પુરુષનો અંગ છે. શિવલિંગને સ્પર્શ કરે તો માતા પાર્વતી નારાજ થાય છે. તેમજ આ દરમિયાન શિવલિંગ પર હળદર ચડાવો. 2 નંબર જોઈએ, સિંધો અથવા કાળું મીઠું. મહિલાઓ એક કાગળમાં સિંધો અથવા કાળું મીઠું નાખીને ઘરમાં રાખો. પછી સવારે ઉઠીને તેને કોઈને કહ્યા વગર ગંદા નાલામાં ફેંકી દો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. જો ઘરમાં કોઈએ કાળો જાદુ કર્યો હોય તો તે પણ આનાથી નાશ પામે છે. 3 નંબર જોઈએ તો આ વસ્તુઓનું દાન ન કરો. મહિલાઓએ શ્રાવણ મહિનામાં સૂર્યાસ્ત થવાથી સાથે જ કોઈને પણ દહીં કે દૂધ દાન ના કરવું જોઈએ. આમ કરવાથી તે ઘરની દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. 4 નંબર, રસોડાની સફાઈ ના કરવી. મહિલાઓએ રાત્રે સૂતા પહેલા તમામ વાસણો અને રસોડા સાફ કરવા જોઈએ. જો ઘરમાં ખોટા વાસણો પડેલા હોય તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. આ ઉપરાંત તે ઘરમાં અશાંતિ અને રોગો પણ લાવે છે. 5 નંબર, શ્રાવણીને ખોટી જગ્યાએ ના રાખો. તમામ મહિલાઓ શ્રાવણી દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. તેનાથી પૈસાની તંગી દૂર થાય છે. જો તમે રાત્રે માથા પાસે પાણી રાખીને સૂતા હોય તો આવું ના કરો કારણ કે તેનાથી ઘરની દેવી લક્ષ્મી નારાજ થાય છે. 6 નંબર જોઈએ, વાળ ખુલ્લા રાખવા.
શાસ્ત્ર અનુસાર મહિલાઓએ શ્રાવણ મહિનામાં ખાસ કરીને રાત્રે વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. જો કોઈ મહિલા શ્રાવણ માસ દરમિયાન પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે તો તેને પણ નકારાત્મક અસર પડે છે. આ ઉપરાંત તેનાથી ઘરમાં ઝઘડો વધે છે. આ સમયગાળામાં દરમિયાન તમારા વાળ કાપવાનું પણ ટાળો. 7 નંબર, નખ ના કાપો. શ્રાવણ મહિનામાં નખ કાપવા અથવા તો તેને આકાર આપવો પણ અશુભ છે. તેનાથી ભગવાન તો નારાજ થાય જ છે, પરંતુ તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 8 નંબર, દિવસના સમયે સૂવું. એવું કહેવાય છે કે ભોલેનાથ આખા મહિનામાં પૃથ્વી પર આવે છે. મહિલાઓએ ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ મહિલા દિવસ દરમિયાન સૂઈ જાય તો તેને ભગવાનનું અપમાન માનવામાં આવે છે અને તે ગુસ્સે થઈ જાય છે. 9 નંબર, પીરિયડ્સ દરમિયાન પૂજા ના કરો. મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન પૂજા ના કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ માટે માસિક ધર્મના 7 દિવસ સુધી પૂજા કરવાની મનાઈ છે. 10 નંબર જોઈએ, માંસ અને મદિરાથી દૂર રહો. હિન્દુ ધર્મમાં શ્રાવણને વિશેષ મહત્વ આપવામાં આવ્યો છે, તેથી આ મહિનામાં માંસ કે દારૂનું સેવન ના કરવું જોઈએ. આ તમામ મનને અશુદ્ધ બનાવે છે અને અશુદ્ધ મનથી ભગવાનની પૂજા કરી શકાતી નથી. આ તમામ માહિતી જનહિતમાં ધ્યાનમાં રાખીને આપવામાં આવી હતી. જ્યોતિષ અને ધાર્મિક ઉપાયો અને નિયમો તમારી આસ્થા અને વિશ્વાસ સાથે અપનાવો. વિડીયોનો હેતુ માત્ર તમને એક સારું માર્ગદર્શન દેવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.